Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. Students, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખવા જઈ રહ્યા છે. અગાઉના પાર્ટમાં આપણે જોયું હતું જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બેઝિક રૂલ્સ, પાર્ટ 2માં અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય જોયું. હવે પાર્ટ 3માં ઇન્ટરોગેટિવ યાની કે પ્રશ્નાર્થ વાક્ય જોવા જઈ રહ્યા છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બે પ્રકારના છે. ટાઈપ 1 છે टू बी फॉर्म और ऑक्सिलरी वर्ब से बनता इंट्रोगेटिव सेंटेंसेस लाइक डू, डज, डीड, हैव, हैज़, हैड, विल, कैन, सेल, कुड, मे एक्सेट्रा यानी कि माइट, त्यारबाद वुड, शुड. तो आ बधा ऑक्सिलरी वर्ब पण रहेला छे के जेनी मददथी आपणे इंट्रोगेटिव सेंटेंस बनावीए छे. અહીં આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો સિયા સેડ ટુ દામિની, મે આઈ હેલ્પ યુ. Sia said to Damini, may I help you? So Sia asked, said to નું શું બને છે? asked. Damini, હવે જે કોમા છે અહીં ઇન્વર્ટેડ કોમા છે એ દૂર થશે, એના સ્થાને આવશે if અથવા whether. may I, તો I સ્પીકર છે, કોના માટે વપરાયું છે? સિયા માટે. તો આનું શું થયું? સી. મેનું પાસ શું થશે? માઇટ. હેલ્પ યુનું થશે યુ. યુ કોણ છે? લિસનર છે અને દામિની છે, તો યુનું થવાનું હર. સો સિયા સેડ ટુ દામિની, મે આઈ હેલ્પ યુ. તો તમારે ધ્યાનમાં રાખવાની બાબત છે કે સિયા સેડ ટુ દામિની, તો સેડ ટુનું થશે આસ્ક્ડ. અહીં જે આપણે અસર્ટિવ સેન્ટેન્સમાં કનેક્ટર તરીકે ધેટનો ઉપયોગ કરતા હતા તો તેના સ્થાને આવશે ઇફ અથવા તો વેધર. તમે બેમાંથી કોઈ પણ લખી શકો. મે આઈ હેલ્પ યુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સૌપ્રથમ આપણે વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સ બનાવવું પડશે. મે આઈ, તો મે આઈનું શું થશે? આઈ મે. ચલો હવે આઈ કોના માટે વપરાયું છે? સિયા માટે, તો આઈનું થયું સી. મેનું પાસ થશે માઇટ. હેલ્પનું હેલ્પ. યુ, તો યુ કોના માટે વપરાયું છે? દામિની માટે વપરાયું છે. દામિની એ લિસનર છે, તો યુનું દામિનીનું શું થશે અહીંયા? હર. તો આ હતું ટાઈપ 1 કે જે આપણને મોડેલ ઓક્સિલરી અથવા ટુ બીના ફોર્મ જેવા કે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ આ બધાની મદદથી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવીએ. તો ધ્યાન રાખવું, જ્યારે પણ આ શબ્દોથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે કનેક્ટર તરીકે હંમેશા ઇફ અથવા તો વેધરનો ઉપયોગ થશે. નાવ ટાઈપ બી. ઇન ટાઈપ બી વી હેવ WH વર્ડ. જ્યારે પણ આપણું સેન્ટેન્સ WH વર્ડથી બનેલું હોય, જેમ કે હુ, વોટ, વેર, વાય, whose, when, how many, which, etc. etc. यानी कि हजू पण बीजा WH वर्ड्स छे. एग्जाम्पल જોઈએ તો મિસ્ટર બક્સી સેડ ટુ મી, what do you want from me? મિસ્ટર બક્સી સેડ ટુ મી, what do you want from me? ઇન્ટ્રોગેટિવ यानी कि પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો આપણને સમજાય છે કે સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ છે. સેકન્ડ વોટથી ક્વેશ્ચન પૂછાયો છે. ચલો હવે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. સો મિસ્ટર બક્સી સેડ ટુનું શું થશે? આસ્ક્ડ મી. જે આ નિશાની છે બધી કોમાસ એ દૂર થશે અને કનેક્ટર તરીકે વોટ પોતે જ આવશે. તો આ ખાસ ધ્યાન રાખો મિત્રો કે જ્યારે પણ WH વર્ડથી પ્રશ્ન પૂછાયો હોય તો ત્યારે WH વર્ડ પોતે જ એ સેન્ટેન્સનો કનેક્ટર બને છે. હવે વોટ ટુ કનેક્ટરનું કામ કરે છે. સો ડુ યુ વોન્ટ ફ્રોમ મી, આ સેન્ટેન્સને પ્રથમ આપણે વિધાન વાક્ય બનાવવું પડશે. સો ડ્યુ રિમૂવ થશે, તો યુ વોન્ટ હેલ્પ ફ્રોમ મી, આટલું સેન્ટેન્સ છે. હવે એને ઇનડાયરેક્ટમાં લઈ જઈએ તો યુ એટલે કોણ? તો યુ એટલે લિસનર. હવે લિસનર કોણ છે? મી, તો યુનું શું થવાનું? આઈ. વોન્ટ ટેન્સ કન્વર્ટ થાય તો વોન્ટનું વોન્ટેડ. ફ્રોમનું ફ્રોમ. મી કોના માટે વપરાય? સ્પીકર માટે વપરાય, તો મિસ્ટર બક્સી માટે મી વપરાયું છે. તો મીનું શું થશે? મિસ્ટર બક્સી તો મેલ છે, તો એમનું થશે હિમ. સો મિસ્ટર બક્સી આસ્ક મી વોટ આઈ વોન્ટેડ ફ્રોમ હિમ. ક્લિયર? નાવ થોડા નોટ્સ એટલે કે થોડા પોઈન્ટ્સ જોઈએ કે જ્યારે આપણે અસર્ટિવ સેન્ટેન્સની જેમ જ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. તો ફર્સ્ટ છે કે જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં ઓક્સિલરી વર્બથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કનેક્ટર તરીકે
ઇફ અથવા વેધર વપરાય છે. હવે બધા પોઈન્ટ્સ જોઈ જ ગયા છે, છતાં પણ એકવાર ફરીથી આપણે રિટર્નમાં જોઈશું. પરંતુ જો રિપોર્ટેડ સ્પીચમાં વાક્યની શરૂઆત WHથી થઈ હોય, તમે જો ને વોટવાળું સેન્ટેન્સ જોયું, તો WH વર્ડ પોતે જ કનેક્ટર બને છે. કનેક્ટર યાની કે સંયોજક. પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય બને છે અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થાય છે. તો પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય બને, પ્રશ્નાર્થ ચિહ્નની જરૂર પડે ખરી? ના. રિપોર્ટિંગ વર્બ સેડ, સેડ ટુ હોય તો એનું આસ્ક, ક્વેશ્ચન, ઇન્ક્વાયર્ડ વપરાય છે. તમે ત્રણમાંથી કોઈ પણ વર્ડ યુઝ કરી શકો, પણ મોટે ભાગે આપણે આસ્કનો ઉપયોગ કરતા હોય છે. બાકીના નિયમો વિધાન વાક્ય મુજબ જ રહેશે. બાકીના નિયમો એટલે કયા નિયમો? ચેન્જ ઇન ટેન્સ, ચેન્જ ઇન પ્રોનાઉન, ચેન્જ ઇન વર્બ, ચેન્જ ઇન ટાઈમિંગ વર્ડ્સ. તો આ બધા ચેન્જીસ છે એ બધા જ ચેન્જીસ કોના મુજબ રહેશે? તો જે આપણે અસેરેટિવ એટલે કે વિધાન વાક્ય જોઈ ગયા એ મુજબના જ રહેશે. તો ચાલો હવે એના સેન્ટેન્સીસ બીજા જોઈએ. સો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં ટાઈપ 1 યાની કે જે આપણે ઓક્ઝિલરી વર્ડ જોયા ને એના પરથી WH ક્વેશ્ચન્સ જોઈશું અને એને ઇન્ટ્રોગેટિવમાં પણ કન્વર્ટ કરીશું. સો ફર્સ્ટ વન છે, સતીશ સેડ ટુ ઉર્વશી, કેન યુ બ્રિંગ માય બેગ? કેન યુ બ્રિંગ માય બેગ? તો એક તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે સમજાય છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. બીજું છે વાક્યની શરૂઆત કેનથી થાય છે. વાક્યની શરૂઆત કેનથી થાય છે મતલબ એ ઓક્ઝિલરી વર્બ છે તો એ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. તો સતીશ સેડ ટુનું શું બન્યું? આસ્ક્ડ. ઉર્વશી. ચલો હવે અહીંયા કોમા દૂર થાય છે તો કોમાના સ્થાને આપણે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી શું યુઝ કરીશું? ઇફ. ચલો ઇફ યુઝ કરી લીધું. હવે કેન યુ છે તો કેન યુને આપણે પહેલાં કેવું સેન્ટેન્સ બનાવવું પડે? વિધાન વાક્ય બનાવવું પડે. તો યુ કેન. ચલો યુ કોના માટે વપરાયું છે? તો યુ ઉર્વશી માટે વપરાયું છે. તો ઉર્વશી ગર્લ છે. સો પ્રોનાઉન શું આવશે? સી આવશે. કેનનું શું થશે? કુડ. બ્રિંગનું બ્રિંગ. માય બેગ તો માય કોના માટે વપરાયું છે? સતીશ માટે. આઈ, મી, માય સ્પીકર માટે વપરાય. યુ, યોર લિસન માટે વપરાય. તો અહીં માય એ સતીશ માટે યુઝ થયું છે, સ્પીકર માટે યુઝ થયું છે. તો સતીશ મેલ છે તો યાદ કરો આઈ, મી, માય હોય અને બોલનાર જો હી હોય તો શું થાય? હી, હિમ, હિઝ. તો માયનું શું થયું? હિઝ. બેગનું બેગ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સીવી સેડ ટુ જય, ડુ યુ રીડ ફોર અ વાઇલ? નાવ સીવી સેડ ટુનું આસ્ક્ડ, જયનું જય, સેડ ટુ આખા વર્ડનું બનશે આસ્ક. તો ટુનો ફરીથી ઉપયોગ કરવો નહીં. સેડ ટુ મતલબ કહેવું. કોને કહેવું? તો લિસનર. તો લિસનર અહીં આપેલા છે આપણને જય. ચલો ડુ યુ રીડ ફોર અ વાઇલ આ સેન્ટેન્સ છે તો પહેલાં તમને વિધાન વાક્ય બનાવવું પડે. તો ડુને રિમૂવ કરીએ, પ્રશ્નાર્થને દૂર કરીએ, વિધાન વાક્ય બની ગયું. કોમા અને ઇન્વર્ટેડ કોમાના સ્થાને આપણે યુઝ કરીશું ઇફ. હવે છે યુ રીડ ફોર અ વાઇલ. તો યુ યાની કે લિસનર માટે વપરાય, સાંભળનાર માટે વપરાય. હંમેશા યાદ રાખો યુ મતલબ સાંભળનાર. તમે સાંભળો છો મતલબ યુ આર અ લિસનર. તો અહીં લિસનર કોણ છે? જય. જય યાની કે બોય છે. બોય છે તો યુ, યોર. ટેબલ હું યાદ કરું છું. યુ, યોર આ છે આપણી પાસે. યુ અહીં સબ્જેક્ટના સ્થાન ઉપર છે તો હી આવશે. રીડનું રેડ ફોર અ વાઇલ. હવે રીડની સ્પેલિંગ તમને બંને જગ્યાએ સરખી દેખાય છે પરંતુ આ રીડ એ પ્રેઝન્ટ ટેન્સમાં છે જ્યારે આ રેડ એ પાસ્ટ ટેન્સમાં છે. સ્પેલિંગ સરખી જ આવે ને બંનેની. ચલો થર્ડ વન જોઈએ. તો પોલોમી સેડ ટુ મી, ડીડ યુ એન્જોય ધ પાર્ટી? પોલોમી સેડ ટુ મી, ડીડ યુ એન્જોય ધ પાર્ટી? સો પોલોમી સેડ ટુનું આસ્ક્ડ, મીનું મી, નિશાની દૂર થશે આવશે ઇફ. હવે ડીડ યુ એન્જોય ધ પાર્ટી છે તો ડીડ યુ એન્જોયનું પાર્ટીમાં વિધાન વાક્ય બનાવેલું. હું તમને દરેક વખતે વિધાન વાક્ય બનાવવામાં હેલ્પ નહીં કરી શકું. એક્ઝામમાં કેવી રીતે હેલ્પ કરીશ? તો અહીં આપણે ડીડને રિમૂવ કરીશું, પાર્ટીને રિમૂવ કરીશું, ક્વેશ્ચન માર્કને રિમૂવ કરીશું. પરંતુ ડીડ એ કયો ટેન્સ દર્શાવે છે? પાસ્ટ ટેન્સ દર્શાવે છે. સો એન્જોયનું શું થશે? અહીં ઈડી પ્રત્યય લાગશે તો એન્જોયડ થયું. ચલો હવે યુ યાની કે સાંભળનાર, મી તો મીનું શું થાય? આઈ. એન્જોયડ એ પાસ્ટ ટેન્સ છે તો એનું કન્વર્ટ થઈને શામાં જશે? પાસ્ટ પરફેક્ટ.
તો એ બન્યું હેડ એન્જોય ધી પાર્ટી. સો પોલોમી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ એન્જોય ધી પાર્ટી, કારણ કે સાંભળનાર તો હું છું ને, મતલબ મી છે, તો મીને જ ક્વેશ્ચન પૂછવાનો હોય. નાઉ ફોર્થ વન, બીનલ સેડ ટુ સારા, વિલ યુ લેન્ડ મી યોર ડિક્શનરી ફોર અ ડે. લેન્ડ યાની કે ઓછીને આપી. સો બીનલ સેડ ટુનું આસ્ક્ડ સારા, બધા સિમ્બોલ્સ દૂર કરીશું તો આવશે ઇફ, અથવા તમે વેધર બેમાંથી કોઈ પણ વાપરી શકો, પરંતુ હું ઇફ મોટેભાગે વાપરું છું. વિલ યુ, તો વિલ યુનું શું કરીએ આપણે પહેલાં, યુ વિલ લેન્ડ મી યોર ડિક્શનરી ફોર અ ડે. ચલો યુ એટલે કોણ પાછું, સારા લિસનર, તો સારા ગર્લ છે, તો શું લખ્યું આપણે સી. લેન્ડ વિલ, તો વિલનું શું થવાનું વુડ, લેન્ડનું લેન્ડ કોઈ ચેન્જ નહીં આવે. રીઝન એનું એ છે મિત્રો કે ઓક્ઝિલરી વર્બ જ્યારે પણ પાસ્ટ ટેન્સમાં ફેરવાતા હોય તો ત્યારે એની સાથે વપરાતું વર્બ હંમેશા રૂટ વર્બ જ હોય. આપણે અગાઉ પણ આ ડિસ્કસ કર્યું છે. ચલો લેન્ડ મી ફરીથી કોના માટે વપરાય, સ્પીકર માટે. તો બીનલ અહીં ગર્લ છે, તો યાદ કરો આઈ, મી, માય. બોલનાર ગર્લ હોય તો ચેન્જીસ કયા પ્રમાણે થાય, સી, હર, હર. હવે મી માટે શું વપરાયું, હર, તો આપણે શું લખ્યું હર. નાવ યોર ડિક્શનરી, યોર એટલે કોના માટે ફરીથી વપરાયું, લિસનર માટે વપરાયું. તો યાદ કરો ટેબલ, યુ યોર, તો શું થાય, લિસનર ગર્લ છે, તો સી, હર, હર. તો ફરીથી યોરનું શું થયું, હર ડિક્શનરી ફોર અ ડે. આ જે હર છે એ મી માટે વપરાય છે, અને આ જે યોર છે અહીં પણ હર બને છે. ક્લિયર? ક્યારેક આવું સેન્ટેન્સ આપ્યું હોય તો કન્ફ્યુઝ થવું નહીં, પરંતુ શાંતિથી સમજવું, વિચારવું અને ત્યારબાદ ઇનડાયરેક્ટમાં લઈ જવું. મેઇન સ્ટુડન્ટ્સ, તમારો સ્પીકર અને લિસનર ક્લિયર હોવા જોઈએ. સ્પીકર અને લિસનર પ્રમાણે જો તમે પ્રોનાઉન ચેન્જ કરી નાખ્યું તો તમારું સેન્ટેન્સ ઓલમોસ્ટ હાફ ડન. શૈલા સેડ ટુ મી, ઇઝ ધીસ અ ટ્રુ આન્સર. સો શૈલા સેડ ટુનું આસ્ક્ડ મી ઇફ ઇઝ ધીસ, તો શું બનશે ધીસ is, તો ધીસનું that, isનું was a true answer. Shailah asked me if that was a true answer. Hitesh said to me, have you eaten some sweets today? હવે અહીં જોઈએ તો હિતેશ said to નું શું થશે asked. જે અહીં કોમાસ છે એ દૂર થશે, એના જગ્યાએ આવશે વેધર. have you, તો have you ના સ્થાને આપણે શું લખીશું હવે, યુ હેવ. ચલો યુ હેવ, તો યુ કોના માટે વપરાયું છે, મી માટે. અને જ્યારે સાંભળનાર મી હોય અને સેન્ટેન્સમાં રિપોર્ટેડ સ્પેસમાં યુ યોર હોય તો ત્યારે યુનું શું થાય, આઈ, હેવનું હેડ, ઇટનનું ઇટન, સમ સ્વીટ્સ ટુડેનું ધેટ ડે. ટાઈમ વર્ડ ચેન્જ, તો અહીં આપણે જોયું પ્રોનાઉન ચેન્જ, ટેન્સ ચેન્જ અને ટાઈમ વર્ડમાં ચેન્જ આવે છે. ફરીથી હિતેશ સેડ ટુ મી એટલે સાંભળનાર જે લિસનર જે મી છે, તો મી પ્રમાણે તમે જ્યારે કોઈને વાત કરશો ત્યારે શું કહેશો, આઈ હેડ. સો યુનું શું થશે, આઈ હેડ. 7th one, Hitika said to Pranjal, didn't your father go to the stadium yesterday? So Hitika said, તો saidનું શું કર્યું asked. પ્રાંજલનું પ્રાંજલ, ઇફ કારણ કે અહીં ઓક્ઝિલરી વર્બ છે. નાઉ ડિન્ટ યોર ફાધર, હવે ડિન્ટ મતલબ શું દર્શાવે છે, નેગેટિવ છે. પ્રશ્નાર્થ તો છે જ પરંતુ ભૂતકાળમાં છે. યોર ફાધર, તો યોર ફાધરનું શું થવાનું, હર ફાધર. યોર ફાધરનું હર ફાધર શા માટે થાય, સી કેમ નથી આવતું, કારણ કે મિત્રો યુ યોર. હવે યોરનું પ્લેસ વિચારો ને, યોરનું પ્રોનાઉન શું આવશે, તો સી, હર. સો હર ફાધર ડિન્ટ, એનો મતલબ શું થાય છે, ડીડ નોટનો મતલબ થશે કે સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં છે, તો કન્વર્ટ થઈને પાસ્ટ પરફેક્ટમાં જશે. તો હેડ ગોન ટુ ધ સ્ટેડિયમ, તો યસ્ટરડેનું આવશે ધ ડે બિફોર. ક્લિયર? ડીડન્ટ મતલબ પાસ્ટ ટેન્સ, એનું થશે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કન્વર્ટ થશે. તો આ ડીડન્ટને આપણે ભૂલી જઈએ તો યોર ફાધર વેન્ટ,
ગોનું શું થશે વેન્ટ, પરંતુ અહીં આપણે થર્ડ ફોર્મ લખવાનું છે એટલે થયું ગોન. અને અહીંયા ડિન્ટ છે, નેગેટિવને આપણે ભૂલી જ ગયા, તો હર ફાધર હેડ નોટ ગોન ટુ, શું આવશે, નોટ ગોન ટુ ધી સ્ટેડિયમ ધ ડે બિફોર. નાવ 8 જોઈએ. માય મધર આસ્ડ આર યુ હંગ્રી. ટિપિકલ મમ્મી પૂછતી હોય ને ઘરે જઈએ એટલે, આર યુ હંગ્રી. સો માય મધર આસ્ડ ઇફ, આર યુ મતલબ કોને પૂછ્યું, આપણને, મતલબ મને, તો આઈ વોઝ હંગ્રી. સો આ થયું ટાઈપ 1 પ્રકારના સેન્ટેન્સીસ, જે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોયા. નાવ ઇટ્સ ટાઈમ ટુ સી ધેટ ટાઈપ બી. ટાઈપ બીમાં જોઈશું તો નરેશ સેડ ટુ હર વેર ઇઝ યોર બુક. સો અગેન સેડ ટુ કન્વર્ટ ઇન ટુ આસ્ડ. સો નરેશ સેડ ટુ આસ્ડ, હર રિમેન હર. જે કોમાસ છે, ઇન્વર્ટેડ કોમા છે એ દૂર થશે, તો એના સ્થાને બીજો કોઈ પણ કનેક્ટરનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પરંતુ જે વેર છે, એઝ આઈ ટોલ્ડ યુ કે જ્યારે પણ આપણે WH વર્ડને એઝ અ કનેક્ટર યુઝ કરતા હોઈએ ત્યારે એ પોતે જ કનેક્ટરનું કામ કરે, તો અલગથી બીજા કોઈ પણ કનેક્ટરને મૂકવાની જરૂર રહેતી નથી. તો વેરનું થશે વેર. નાવ આ સેન્ટેન્સ આપણે વિધાન વાક્ય બનાવવાનું થશે, તો વેર ઇઝ યોર બુકનું તો થશે વેર યોર બુક ઇઝ. તો યોર બુક, ફરીથી યોર એટલે કોણ, લિસનર, લિસનર હર છે, એટલે કે ગર્લ છે, તો હર બુક. ઇઝનું શું થશે અહીંયા, થશે વોઝ. તો આ હતું આપણા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આપણે લઈ ગયા ઇનડાયરેક્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. 10th one જોઈએ. મિસિસ રાઠોડ સેડ ટુ મિસિસ શાહ, વાય ડીડ યુ ટીચ ઇંગ્લિશ. સો મિસિસ રાઠોડ સેડ ટુનું થશે આસ્ડ, મિસિસ શાહ વાયનું, વાય અહીં ઇફનો ઉપયોગ કરવાનો નથી. જો તમે ઇફનો યુઝ કરો છો તો ઇટ મીન્સ યુ હેવ અ રોંગ સેન્ટેન્સ. ડીડ યુ ટીચ, હવે ડીડ યુ ટીચ એને કે ટેન્સ બતાવે છે, પાસ્ટ ટેન્સ છે, તો યુ કોના માટે વપરાયું છે, મિસિસ શાહ માટે, તો મિસિસ શાહ એ લેડી છે, તો યુનું શું થશે સી. ડીડ ટીચ ઇટ મીન્સ એ પાસ્ટ ટેન્સ છે, તો એ જશે પાસ્ટ પરફેક્ટમાં, તો થશે હેડ ટોટ, ઇંગ્લિશનું ઇંગ્લિશ. સો મિસિસ રાઠોડ આસ્ક્ડ મિસિસ શાહ વાય સી હેડ ટોટ ઇંગ્લિશ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેન્જીસ કરીએ છીએ, તમને એના માટે ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ વર્બની કમ્પ્લીટ આઈડિયા હશે તો જ તમે આટલી સરળતાથી અને આટલા ઝડપથી એને ચેન્જ કરી શકશો. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. દર્શ સેડ ટુ મી whose pencil is this. So Darsh said to nu asked me, whose nu whose, pencil remain pencil. જ્યારે આપણે આગળ જો કે which અને whose એવા WH વર્ડ છે કે એની સાથે એ જેના વિશે આપણે ક્વેશ્ચન પૂછે છે તે વર્ડ સાથે જ આવશે. is this નું થશે this is, so this નું that અને is નું was. So Darsh asked me whose pencil that was. 12th one જોઈએ. So she said to him, how many books have you bought from the bookshop? So she said to નું બનશે asked, him નું him, how many માં H કેપિટલ છે. જ્યારે પણ WH વર્ડ આપણે યુઝ કરતા હોઈએ કોઈ પણ વર્ડ અને ઇનડાયરેક્ટમાં જઈએ ત્યારે એનો લેટર સ્મોલ થઈ જાય છે. તો how many books have you, તો have you નું શું થશે you have. સો યુ કોના માટે વપરાયું છે હિમ માટે, યાની કે મેલ છે, શું થવાનું હી. હેવ બોટનું થશે હેડ બોટ ફ્રોમ ધી બુક શોપ. સો સી, તો સેન્ટેન્સ બનશે સી આસ્ક્ડ હિમ હાઉ મેની બુક્સ હી હેડ બોટ ફ્રોમ ધ બુક શોપ. નાવ 13th વન જોઈએ. યાસ્મિની સેડ ટુ રીતુ when will you visit museum. So said to again convert into asked. So Yasmini asked Ritu when will, when નું when એ કનેક્ટરનું કામ કરે છે. will you, તો will you માં will રિમૂવ કરીએ તો અહીંયા લખીએ you will, તો you will નહીં આવતા. you કોના માટે વપરાયું છે રીતુ માટે, તો રીતુ ગર્લ છે, તો શું થશે સી. will નું would, visit museum નું visit museum. 14th one. He said to them
why did you not call me yesterday? So he said to નું asked them why કનેક્ટર બને છે. did you call, did you not call. ચલો did you, તો did ને તો રિમૂવ કરવું પડશે, પ્રશ્નાર્થ હવે દૂર કરવાનું છે. યુ કોના માટે વપરાયું છે? ધેમ માટે, એટલે ઘણા બધા વ્યક્તિ છે તો ધેમનું શું, અહીંયા યુનું શું થયું? ધે. did call એટલે કે પાસ્ટ ટેન્સ છે, જશે પાસ્ટ પરફેક્ટમાં. સો હેડ નોટ કોલ્ડ મી, મી यानी कि સ્પીકર, તો સ્પીકર મેલ છે, હી છે તો બનશે હિમ. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. 15th one, Malini asked to Khushi, what do you buy for me from your first salary? So Malini asked શું થશે? asked Khushi, what do you, તો do ને રિમૂવ કરશું, સાઇન ને રિમૂવ કરશું. યુ યાની કે કોણ? લિસનર, લિસનર કોણ છે? ખુશી, તો ખુશીનું શું થશે? સી. બાયનું બોટ. ફોર મી, મી એટલે કોણ? માલિની, તો માલિની ગર્લ છે તો મીનું શું થશે? હર. ફ્રોમ નું ફ્રોમ. યોર, ફરીથી યોર કોના માટે વપરાયું છે? લિસનર એટલે કે સાંભળનાર માટે, તો યુ યોર, તો સી હર હર, તો ફરીથી યોરનું શું થશે? હર ફર્સ્ટ સેલરી. So Malini asked Khushi what she bought for her from her first salary. So students, આપણે અહીં જોયા sentences of interrogative sentence, both type A and type B. હવે જોઈએ સેલ્ફ પ્રેક્ટિસ માટેના sentences. Sentence number 1. The mullah said to the fruitman, have I bought watermelon from you? તો ઇન્ડરમાં ધ્યાન રાખીશું. said to રિમૂવ થશે, સિમ્બોલ રિમૂવ થશે, હેવ આઈનું આઈ હેવ થશે, પ્રશ્નાર્થ ચિહ્ન પણ દૂર થશે, આઈ પ્રોનાઉનમાં ચેન્જ આવશે, હેવ બોટ ટેન્સમાં ચેન્જ આવશે, યુ ફરીથી પ્રોનાઉનમાં ચેન્જ આવશે. સેકન્ડ વન છે વિભા સે ટુ જોસેફ વાય આર યુ લાફિંગ. સો વિભા સ્પીકર છે, જોસેફ લિસનર છે, તમારો વાય તમારો કનેક્ટર બને છે. નાવ કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ. Third one, the teacher said to her, what is your mother's name? So change in reporting verb and બીજા changes તમને ખબર જ છે હવે કેવી રીતે ચેન્જ કરશો. So go on. Fourth one, Kinjal said to me, how are you? Fifth one, mother said to Abhay, what a noble deed you have done. Noble એટલે કે ઉમદા કાર્ય. Sixth one, Kinnari said to him, did you invite Kosha last week? Did you invite Kosha last week? Seventh one, Athak said to Arya, where will you study the next year? And eighth one is, Sharvatra said to Rudransi, shall I join your group? So here is the end of our interrogative sentences. Students, I hope you are clear with it. If not, તો તમને હજુ પણ કોઈ ડાઉટ હોય તો ફરીથી વિડીયો જુઓ, એને સમજો અને સેલ્ફ પ્રેક્ટિસના સેન્ટેન્સીસને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ડેફિનેટલી તમે એમાં સક્સેસફુલ રહેશો જ, એટલે કે તમે સરળતાથી સારી રીતે એને કન્વર્ટ કરી શકશો. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. અત્યાર સુધી આપણે જોયા પાર્ટ 1, પાર્ટ 2 અસરેટિવ, પાર્ટ 3 the present one interrogative, and next in part 4 will be exclamatory sentences. Keep watching our channel, like us. Thank you.